વિદ્યાર્થી મિત્રો, MA સેમેસ્ટર 2 પેપર 6 તુલનાત્મક સાહિત્ય એના MCQ આજે કરીશું. તમારે 4 યુનિટ છે. પહેલું યુનિટ તુલનાત્મક સાહિત્ય એટલે શું, વ્યાખ્યા, વિભાવના અને કાર્યક્ષેત્ર. બીજું યુનિટ તુલનાત્મક સાહિત્યના 2 અભિગમ, ફ્રેન્ચ અભિગમ અને અમેરિકન અભિગમ. ત્રીજું યુનિટ મન્નુ ભંડારીની મહાભોજ નવલકથા, પોલિટિકલ નોવેલ, રાજકીય નવલકથા. અને છેલ્લું યુનિટ હરીન્દ્ર દવેની ગાંધીની કાવડ. તો આમાંથી ટૂંકા પ્રશ્નો કેવા પૂછાઈ શકે? પહેલો સવાલ, ધારો કે કોઈ આવો પૂછે કે તુલનાત્મક સાહિત્ય એટલે શું, અને નીચે આપ્યા હોય બધા વિકલ્પ, તો આપણને એક ખબર હોવી જોઈએ કે તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યનો પ્રકાર નથી, પણ પદ્ધતિ છે ભણવાની, અભ્યાસની એક પદ્ધતિ છે. અ કમ્પેરેટિવ સ્ટડી ઓફ લિટરેચર. સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવાની એક પદ્ધતિ છે. એટલે ધારો કે એવું આપે કે તુલનાત્મક સાહિત્ય એ કોઈ પ્રકાર છે, તો નહીં, એ પ્રકાર નથી, પણ અભ્યાસ કરવાની એક પદ્ધતિ છે. તમને એવું પૂછે ધારો કે તુલનાત્મક સંજ્ઞા સૌથી પહેલા કમ્પેરેટિવ લિટરેચરનું ગુજરાતી થાય તુલનાત્મક સાહિત્ય. તો આ કમ્પેરેટિવ લિટરેચર દુનિયામાં સૌથી પહેલા આ સંજ્ઞા કોણે પ્રયોજી? તો જવાબ આવશે મેથ્યુ આર્નોલ્ડ. નીચે તમને 5 નામ આપ્યા હોય, એલિયટ, ક્રોચે, રિચર્ડ્સ, આર્નોલ્ડ. તો આપણો જવાબ છે મેથ્યુ આર્નોલ્ડ. અને ક્યારે આપી, કોણે આપી, ક્યારે આપી? તો 1848માં મેથ્યુ આર્નોલ્ડ સૌ પહેલા કમ્પેરેટિવ લિટરેચર એવી સંજ્ઞા પ્રયોજે છે. તુલનાત્મક સાહિત્યને સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ, કમ્પેરેટિવ સ્ટડી ઓફ લિટરેચર, સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ એવું કહેવાનો આગ્રહ કોણ રાખે છે? નીચે 4-5 નામ આપ્યા હોય. આપણો જવાબ છે પ્રોફેસર લેન કૂપર. પ્રોફેસર લેન કૂપર તુલનાત્મક સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કહેવાનો આગ્રહ રાખે છે. તુલનાત્મક સાહિત્ય પહેલા મૌખિક સાહિત્ય માટે પ્રયોજાતી સંજ્ઞા હતી એવું કોણે કહ્યું, ક્યાં કહ્યું? તો રેને વેલેકે કહ્યું. રેને વેલેક એનો એક નિબંધ છે કમ્પેરેટિવ લિટરેચર અ ક્રાઇસિસ, અથવા તો ક્રાઇસિસ ઓફ કમ્પેરેટિવ લિટરેચર. એ નિબંધમાં રેને વેલેકે તુલનાત્મક સાહિત્ય પહેલા ઓરલ લિટરેચર એટલે લોક સાહિત્ય, એના માટે વપરાતી સંજ્ઞા હતી. ખાસ કરીને લોકવિદ્યા અને લોક સાહિત્ય વચ્ચેના સંબંધ માટે વપરાતી આ સંજ્ઞા હતી. હેનરી રિમેકની વ્યાખ્યા કોના નિબંધમાં છે એવું પૂછે, તો જ્હોન ફ્લેચરના નિબંધમાં. હેનરી રિમેકની વ્યાખ્યા આપણે ક્યાંથી લઈએ છીએ? જ્હોન ફ્લેચરના નિબંધમાંથી. જ્હોન ફ્લેચરનો કયો નિબંધ? તો ધ ક્રિટિસિઝમ ઓફ કમ્પેરિઝન. ધ ક્રિટિસિઝમ ઓફ કમ્પેરિઝન નામના નિબંધમાંથી. તમને એવું પૂછે કે તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા નીચેનામાંથી કોણે આપી છે અથવા કોણે નથી આપી? ક્યાંક નથી આપી હશે તો બધા નામ એવા હશે ને એકે આપી, એટલે આપણને જેણે જેણે આપી હોય એના નામ આવડવા જોઈએ. એટલે હું તમને કહીશ કે કોણે કોણે આપી છે. તો હેનરી રિમેક, પિકોઇસ અને રૂસો, S.H. પ્રેવર, ઇરવિન કોપેન. આ લોકોની વ્યાખ્યાઓ જાણીતી છે. એટલે નીચેનામાંથી કોણે નથી આપી, તો એકાદું નામ એવું હશે જે પિકોઇસ અને રૂસો, S.H. પ્રેવર, હેનરી રિમેક, ઇરવિન કોપેનમાંથી એકાદ નામ હોય, બાકીના 3 ન આપી હોય. અથવા તો આમાં 3 નામ આમાંથી હોય અને એક નામ કોઈ બીજાનું હોય, તો આપણને આ યાદ રહેવું જોઈએ. તુલનાત્મક સાહિત્ય વગર શું શક્ય નથી? નીચે આપ્યું હોય સાહિત્યનો ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર વગેરે.
અથવા નીચે આપ્યું હોય વિવેચન. તો બે વસ્તુ શક્ય નથી. સાહિત્યનો ઇતિહાસ અને વિવેચન બે તુલનાત્મક સાહિત્યના અભ્યાસ વગર લખી શકાય નહીં. આ જવાબ તમને જ્યારે આવડે તો ઇતિહાસ અને વિવેચન બેમાંથી કશું પણ પૂછી શકે કે તુલનાત્મક સાહિત્ય વગર શાનો અભ્યાસ ના કરી શકાય. નીચે માત્ર વિવેચન જ હોય, તુલનાત્મક સાહિત્યનો ઇતિહાસ ન હોય, અથવા તો સાહિત્યનો ઇતિહાસ હોય અને વિવેચન ના હોય. ફ્રેન્ચ સ્કૂલ અથવા ફ્રેન્ચ અભિગમ એના સ્થાપક કોણ? તો જીન મેરી કરે. ફ્રેન્ચ અભિગમ તમને ખબર છે એ રીતે એની અંદર માત્ર સાહિત્ય કૃતિની તુલના સાહિત્ય કૃતિ સાથે થાય, ભાષાની ભાષા સાથે, લેખકની લેખક સાથે, થીમેટિક થાય એટલે કે વિષય વસ્તુગત તુલના થાય, પાત્રગત તુલના થાય. પણ તમે ફ્રેન્ચ અભિગમની અંદર બહાર નીકળતા નથી, સાહિત્યના વર્તુળમાંથી બહાર નીકળતા નથી. આ યાદ રહે. જ્યારે અમેરિકન અભિગમની અંદર સાહિત્ય કૃતિની તુલના રાજકારણ સાથે થાય, અર્થકારણ સાથે થાય, ધર્મકારણ સાથે થાય, મનોવિજ્ઞાન સાથે થાય, ઇતિહાસ સાથે થાય. તમે જ્યારે જય સોમનાથને ઇતિહાસ સાથે સરખાવો છો ત્યારે તમે અમેરિકન અભિગમથી અભ્યાસ કરો છો. તમે જ્યારે ફિલ્મ અને ધાડની સરખામણી કરો છો ત્યારે તમે અમેરિકન અભિગમથી અભ્યાસ કરો છો, કારણ કે તમે ધાડને ફિલ્મ સાથે સાંકળો છો. પણ તમે જ્યારે માનવીની ભવાઈ અને મહિલા આંચલની વાત કરો છો ત્યારે તમે ફ્રેન્ચ અભિગમથી અભ્યાસ કરો છો. એટલે આવી ચાર કૃતિ આપી હોય ને લખ્યું હોય કે નીચેનામાંથી જોડકા આપ્યા હોય, માનવીની ભવાઈ અને મહિલા આંચલ, અથવા તો માનવીની ભવાઈ અને પલ ની, અથવા તો માનવીની ભવાઈ અને હાર્ડીની ટેસ ઓફ ધ ડર્બરવિલે, આવું આપ્યું હોય ધારો કે, તો એ બધા જ ફ્રેન્ચ અભિગમના ઉદાહરણ થાય છે. પણ એવું આપ્યું હોય કે મહાશ્વેતા દેવીની હાજાર ચોરાશીમાં અને નક્સલવાદી મૂવમેન્ટ, તો એ અમેરિકન અભિગમ થયો. ડૉક્ટર ઝીવાગો અને રશિયાનું રાજકારણ, તો એ અમેરિકન અભિગમ. મહાભોજ અને ભારતનું રાજકારણ, તો એ અમેરિકન અભિગમ થયો. એનિમલ ફાર્મ અને રશિયાની ક્રાંતિ, તો એ અમેરિકન અભિગમ થયો. પણ તમે હરીન્દ્ર દવેના ગીત અને સુરેશ દલાલના ગીત એવી સરખામણી કરો છો ત્યારે તમે ફ્રેન્ચ અભિગમથી, એટલે માત્ર સાહિત્યિક વર્તુળમાં તમે રહો છો ત્યારે તમે ફ્રેન્ચ અભિગમ, એટલે તમને આવા જોડકા પૂછી શકે. નીચેની કઈ કૃતિઓ ફ્રેન્ચ અભિગમથી અભ્યાસ થયેલો છે, અથવા તો નીચેમાં એક કૃતિ એવી છે જેનો ફ્રેન્ચ અભિગમથી અભ્યાસ નથી થયો. તો એનિમલ ફાર્મ અને રશિયાની ક્રાંતિ એવું લખ્યું હોય તો એનો અભ્યાસ એ અમેરિકન અભિગમથી થાય. આ આપણને ખાસ યાદ રહેવું જોઈએ. તમે તુલનાત્મક સાહિત્યના કાર્યક્ષેત્રની અંદર જ્યારે પ્રેવરની વ્યાખ્યા ભણો છો ત્યારે અસર, સાદૃશ્ય, પરંપરા તમે ભણો છો. અસર, કોઈક સર્જકની અસર પડી, સીધો પ્રભાવ. દાખલા તરીકે એલેક્ઝાન્ડર ડુમા અને મુનશીની તુલના કરો તો અસર છે. પણ પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ અને પલ બકની ધ ગુડ અર્થ તો સાદૃશ્ય છે. ત્યાં જે સરખાપણું છે એ અનાયાસ છે, એ અસર નથી. સિતાંશુ યશેશચંદ્ર સરરિયાલિઝમનો પ્રભાવ ઝીલે એ અસર છે. પણ પન્નાલાલ પટેલ પલ બકને વાંચવા ગયા નહોતા, તો એ સાદૃશ્ય, અનાયાસ સરખાપણું. અને પરંપરા, તમે તમારી પરંપરામાંથી શું લો છો? પ્રેમાનંદનું આખ્યાન મહાભારતમાંથી કશું લે તો એ પરંપરા છે. રમણભાઈ નીલકંઠના રાયના પર્વતને જોઈને ચિરુમોદી ઝાલકા અથવા તો હસમુખ બારાડી રાયનો દર્પણ રાય લખે તો એ પરંપરાનું ઉદાહરણ છે. એટલે સાદૃશ્ય ક્યારે છે, પરંપરા ક્યારે છે અને અસર ક્યારે છે તે પણ તમે આ રીતે જોઈ શકો. તમારી પાસે આ ઉપરાંત વિશ્વ સાહિત્ય અને રાષ્ટ્રીય સાહિત્ય અને જનરલ લિટરેચર એવી સંજ્ઞાઓ પણ છે. તો વિશ્વ સાહિત્યની સંજ્ઞા સૌ પહેલાં કોણે પ્રયોજી એવું પૂછે તો તમને નીચે કયા નામ આપ્યા છે
જોવા બરાબર, કારણ કે જર્મન કવિ ગટેએ પહેલી વાર આ સંજ્ઞા પ્રયોજી. હવે એને ગટે, ગેટે અને ગ્યુઇથે આવા 3-4 નામે બોલાવવામાં આવે છે, કારણ કે આપણી પાસે સાચી જર્મનની ઉચ્ચારણની પદ્ધતિ નથી એટલા માટે. તો ગટે, ગેટે અથવા ગ્યુઇથે હોય તો પહેલું નામ વિશ્વ સાહિત્યની સંજ્ઞા પહેલે. ભારતમાં વિશ્વ સાહિત્યની પહેલી વાર કોણે વાત કરી? તો રવિન્દ્રનાથ ટાગોરે એ વાત કરી. એમણે વિશ્વ માનવની પરિકલ્પના વિશ્વ સાહિત્યની સંજ્ઞા વડે કરી. વિશ્વ સાહિત્ય એટલે પ્રશિષ્ટ કૃતિઓનો મોટો ભંડાર. આ માન્યતા હતી જેનો રેને વેલેક વિરોધ કરે છે. એટલે તમને જો એવું પૂછે કે વિશ્વ સાહિત્ય એટલે પ્રશિષ્ટ કૃતિઓનો ભંડાર, એનો વિરોધ નીચેનામાંથી કોણ કરે છે? આપણે યાદ રાખવાનું છે રેને વેલેક આ વાતનો વિરોધ કરે છે. રેને જનરલ લિટરેચર સંજ્ઞાનો, વર્લ્ડ લિટરેચર નહીં પણ જનરલ લિટરેચર સંજ્ઞાનો આગ્રહ કોણ રાખે છે? તો રેને વેલેક રાખે છે. ધારો કે આવું કોઈ વિધાન આવે કે કોઈક સારા યુરોપિયન ગ્રંથાલયની એકાદ અભરાઈ જેટલો જ્ઞાન ભંડાર હશે એટલો પૂર્વના આજ સુધીના સાહિત્યમાં નથી. આ પૂર્વને ઉતારી પાડતું જે વિધાન છે એ કોનું છે? તો લોર્ડ મેકોલે, જેણે આપણને બધાને કારકુન બનાવવાનું કારખાનું ખોલેલું, તે લોર્ડ મેકોલે, જેના કારણે આપણી શિક્ષણ પદ્ધતિ જે ઉત્તમ હતી, આશ્રમ પદ્ધતિ, એ ખાડે ગઈ. આજે તો સાવ ખાડે ગઈ. બીજું વિધાન છે, યુરોપની તુલનામાં જોઈએ તો ઇંગ્લેન્ડ સાહિત્ય ક્ષેત્રમાં પાછળ છે. આ વાક્ય મેથ્યુ આર્નોલ્ડનું છે. આવી સરખામણી કરાય જ નહીં. આ બેઉ તટસ્થ સરખામણી નથી. તુલના હંમેશા તટસ્થ હોવી જોઈએ. એટલે તુલનાના સાધનને વિવેકભરી રીતે વાપરવાનું કોણે કહ્યું? તો ટી.એસ. એલિયટે કહ્યું. જો એને વિવેકભરી રીતે નહીં વાપરો તો કાં તો મેકોલે જેવું થશે, કાં તો મેથ્યુ આર્નોલ્ડ જેવું થશે. યુરોપની તુલનામાં જોઈએ તો ઇંગ્લેન્ડ સાહિત્ય ક્ષેત્રે પાછળ છે એવું મેથ્યુ આર્નોલ્ડ કહે તો એ પણ તટસ્થ વિધાન નથી. એટલે તુલનાના સાધનને વિવેકભરી રીતે વાપરવાનું ટી.એસ. એલિયટ કહે છે. હવે તુલનાત્મક સાહિત્ય ભણવા માટે સૌથી વધારે શાની જરૂર પડે? તો અનુવાદિત સાહિત્યની. એટલે કે અનુવાદ વગર તુલના શક્ય નથી. અમે ટાગોરને જો ન વાંચ્યા હોત તો અમે ટાગોરની તુલના કરી શક્યા ન હોત. શરદ બાબુને ન વાંચ્યા હોત તો એની તુલના થઈ શકી ન હોત. શેક્સપિયરના નાટકો અમે ગુજરાતીમાં ન મળતા હોત. એટલે અનુવાદ એ અનિવાર્ય છે. અનુવાદ તુલનાત્મક સાહિત્યના પાયામાં છે. પછી કોઈ પૂછે, ધારો કે આમ તો કોઈ પૂછે એવા માસ્તરો મને દેખાતા નથી, પણ ધારો કે પૂછે કે કોઈનો લાડક વાયો, મેઘાણીનું જે બહુ જ જાણીતું ગીત મેઘાણીના નામે છે, એ શાનું રૂપાંતર છે? સીધો અનુવાદ નથી. તો સમબડીઝ ડાર્લિંગ. એવું જ બીજું આપણે ત્યાં એક બહુ જ જાણીતું ગીત છે, મીઠી માથે ભાત, ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. એ જે ગીત છે એ લ્યુસી ગ્રે નામની કવિતાનો રૂપાંતર છે. તો આ તમારી થિયરીમાંથી જે પૂછાઈ શકે એ પ્રશ્નો. હવે તમારી ટેક્સ્ટ, પહેલાં ગાંધીની કાવડ, લેખક કોણ એવું પૂછે? હરીન્દ્ર દવે. પ્રકાશક કોણ? તો પ્રવીણ પ્રકાશક. હરીન્દ્ર દવે ક્યારે જન્મેલા? 19 સપ્ટેમ્બર 1930. ગાંધીની કાવડ સિવાયની હરીન્દ્ર દવેની કૃતિઓના નામ આવડવા જોઈએ, કારણ કે લખ્યું હોય કે નીચેની કઈ કૃતિ હરીન્દ્ર દવેની નથી. તો 3 એમની હશે ને 1 બીજાની હશે. અથવા નીચેનામાંથી કઈ કૃતિ હરીન્દ્ર દવેની છે, બેઉ પૂછી શકે. તો હરીન્દ્રભાઈ જે નવલકથાથી બહુ જાણીતા થયા એ છે માધવ ક્યાંય નથી મધુવનમાં. એ ઉપરાંત એમની થોડીક જાણીતી નવલકથાઓ, બહુ જ જાણીતી, અનાગત, પળના પ્રતિબિંબ, મોક્ષ, મુખવટો, આ બધી એમની જાણીતી નવલકથા. એમના કવિતા સંગ્રહોમાં જે જાણીતા છે તે હયાતી, સૂર્ય ઉપનિષદ, મૌન,
આસવ, આ બધા એમના જાણીતા કાવ્ય સંગ્રહ. એટલે નીચેનામાંથી, અને તમને એ ખબર છે કે એલિયટની ધ વેસ્ટલેન્ડનો અનુવાદ હરીન્દ્ર દવેએ કરેલો છે મરુભૂમિ શીર્ષકથી. એટલે લેખક વિશે બહુ તો શું પૂછે, આ બધું પૂછી શકે. હરીન્દ્ર દવે કયા સામયિકના સંપાદક હતા, તો નવનીત સમર્પણ, આપણને એ પણ ખબર હોવી જોઈએ. મુખ્ય પાત્ર કરુણાશંકર, એમનો દીકરો ભનિયો, એમની પત્નીનું નામ તો લક્ષ્મી. કયા રાજકારણી એટલે કે ગુંડાના હાથમાં ધીરે 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 કરતા કરુણાશંકર ફસાતા જાય છે. ગાંધી મૂલ્યોવાળો આ માણસ, અને એની પડતી થતી જ જાય કારણ કે અસંતુષ્ટ છે, અને અસંતુષ્ટ માણસને લલચાવવો બહુ સહેલો હોય છે. તો જગમોહન ભરાડી એ એમને રાજકારણના કળણ સુધી ખેંચી જાય, અને એમાંથી થોડાક વિધાનો તમને પૂછી શકે. આપ તો અમારા સૌના ધ્રુવ તારક છો, તો જગમોહન કહે છે. મોરના ઈંડાને ચિતરવા ના પડે, તો જગમોહન કહે છે. કોણ એવો છોકરો છે નિર્દોષ જેને નક્સલવાદી ગણી લેવામાં આવે છે, તો રામદાસને નક્સલવાદી ગણીને નાગપુરની જેલમાં નાખવામાં આવે છે. તો આવા થોડાક પ્રશ્નો એની અંદરથી આપણને પૂછી શકે. મહાભોજનું મેં વ્યાખ્યાન પણ મૂકેલું છે, એ પણ ધ્યાનથી સાંભળજો. ઘણા બધા વાક્યો, જેવી રીતે મેં હરીન્દ્ર દવેના વાક્યો આપ્યા, કારણ કે ગાંધીની કાવડ હું નથી ભણાવતી એટલે આપ્યા. મહાભોજમાંથી હું એક પણ વાક્ય તમને આપવાની નથી, કારણ કે મહાભોજના લેક્ચરમાં 40 મિનિટની અંદર મેં અનેક વિધાનો મહત્વના લીધા છે. કોણ બોલે છે એ ત્યાં સ્પષ્ટપણે કહેવાયું છે, એટલે તમારે એ લેક્ચર સાંભળવું પડે. મહાભોજ કયા પ્રકારની નવલકથા છે એવું પૂછે, અને નીચે ધારો કે તમને વિકલ્પ આપ્યા હોય, રાજકીય છે, ઐતિહાસિક છે, મનોવૈજ્ઞાનિક છે કે હાસ્ય નવલકથા છે, તો આપણને ખબર હોવી જોઈએ કે આ રાજકીય પોલિટિકલ નોવેલ છે. મન્નુ ભંડારી એના લેખિકા છે, હિન્દી ભાષાના બહુ જ મહત્વના સર્જક છે. આપણને એવું પૂછે કે મહાભોજ સિવાય ભારતના નવલકથાઓમાં, ભારતીય નવલકથાઓમાં મહત્વની રાજકીય બીજી કઈ નવલકથાઓ, તો શ્રીલાલ શુક્લની રાગ દરબારી 1968માં, રાહી માસૂમ રજાની કટરાબી આરઝુ એ પણ પોલિટિકલ નોવેલ, અને મહાભોજ કઈ સાલમાં 1979 મહાભોજ મનુ ભંડારી લખે એટલે તરત પ્રશ્ન આવે કે મનુ ભંડારીની બીજી કૃતિઓ કઈ, તો આપકા બંટી એ એમની બહુ જ જાણીતી નવલકથા, અતિશય જાણીતી નવલકથા. મન્નુ ભંડારીની આત્મકથાનું નામ એક કહાની યહ ભી, એક કહાની યહ ભી, યહી સચ હૈ, મેં હાર ગઈ, ત્રિશંકુ, આંખો દેખા ઝૂઠ, આ એમના વાર્તા સંગ્રહો છે. મન્નુ બહુ જાણીતા પટકથા લેખક, સ્ક્રિપ્ટ રાઇટર. રજનીગંધા નામની બહુ જાણીતી અમોલ પાલેકરની જે ફિલ્મ છે એ મન્નુએ લખેલી, મન્નુની વાર્તા પરથી જ લખાયેલી. સ્વામી ફિલ્મ, જીના યહાં ફિલ્મની પટકથા પણ મન્નુએ લખેલી. મહાભોજ નવલકથાના પ્રકાશક કોણ એવું પૂછે, નહીં પૂછવું જોઈએ પણ પૂછે તો રાધાકૃષ્ણ પ્રકાશન. મહાભોજ નવલકથાની પશ્ચાત ભૂમાં કઈ ઘટના પડેલી છે? 79માં મહાભોજ લખાઈ, પણ ઘટના 1977માં બનેલી. બિહારના પટના જિલ્લાના બેલછી ગામે આવો જ એક નરસંહાર થયેલો જેવો મહાભોજમાં થાય છે. મહાભોજની અંદર હરિજનોને, દલિત નિવાસમાં રહેનારાઓને જીવતા સળગાવી દેવામાં આવે છે. એ 1977માં બનેલી ઘટના બિહારમાં બનેલી બેલછી ગામે, બેલછી નામના ગામે. પણ નવલકથાકાર બિહાર નથી બતાવતા, યુપી બતાવે છે, ઉત્તર પ્રદેશ. અને બેલછી ગામ નહીં, પણ અહીંયા કયું છે ગામ? સરોહા નામનું ગામ. એટલે આપણને ગામનું નામ યાદ રહેવું જોઈએ, MCQમાં એ મહત્વનું થઈ જાય.
બિહારના બેલછી ગામે થયેલ નરસંહારની વાત સર્જક એનું એ જ ના કહેતા હોય, એ સામગ્રીનું રૂપાંતરણ કરીને કહેતા હોય, તો અહીં યુપીના પશ્ચિમે આવેલા સરોહા ગામની કથા છે. સરોહા યાદ રાખજો. તમને પૂછે કે નવલકથાના આરંભે જ કોનું ખૂન થયું છે, અથવા એવું પૂછે કે નવલકથાનો નાયક કોણ છે, તો બિસેસર, બિસુ. પહેલી જ લીટીમાં જેનું ખૂન થઈ ગયું છે એના આસપાસ જ આખી નવલકથા ગોળ ગોળ ફરે છે. તો બિસેસર, બિસુ, એનું ખૂન થયું છે. કોણે ખૂન કર્યું? તો જોરાવરે. જોરાવર કોણ છે? ગામનો બાહુબલી ગુંડો અને રાજ્યના મુખ્યમંત્રી દા સાહેબનો પાળીતો. બિસુના પિતાનું નામ શું? હીરા. બિસુની લડાઈ લડનારો મિત્ર કોણ? તો બિંદેશ્વરી ઉર્ફે બિંદા, જે સત્યની લડાઈ લડવા નીકળ્યો છે. એટલે છેલ્લે દા સાહેબ બિંદાને બિસુનો ખૂની બનાવી અને જેલમાં નાખી દે. બિંદાની પત્નીનું નામ તમને આપ્યું હોય લક્ષ્મી, રૂડકી, રમા, પણ એનું નામ છે રૂકમા. એ ના ભૂલાય. બિંદાની પત્નીનું નામ રૂકમા. બિસુના બાપનું નામ હીરા. અપ્પા સાહેબ કોણ છે? તો સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ. મૂળ નામ છે સદાશિવ અત્રે. તમને એવું પૂછે કે સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ નીચેનામાંથી કોણ? તો આપણને ખબર હોવી જોઈએ સદાશિવ અત્રે, પણ એને પાર્ટીમાં બધા અપ્પા સાહેબ કહે છે. સુકુલ બાબુ એ વિરોધ પક્ષના નેતા છે. 2 વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા છે, પણ હવે આ ચૂંટણીમાં એ હાર્યા અને દા સાહેબ જીત્યા. સરોહાની પેટા ચૂંટણીમાં સુકુલ બાબુ ઉભા રહેલા છે ઉમેદવાર તરીકે. સુકુલ બાબુની સામે વિરોધ પક્ષ છે સુકુલ બાબુ અત્યારે. તો સત્તા પાર્ટીએ કોને ઉભા રાખ્યા છે? તો લખનને ઉભો રાખ્યો છે. સરોહાની સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર લખન બડબડિયો છે, મનમાં આવે તે બોલી દે છે, રાજકારણમાં હજુ ઘડાયો નથી. લોચન ભૈયા એ છે સત્તાધારી પાર્ટીના પક્ષે, પણ અસંતુષ્ટ છે, કારણ કે લખન જેવાને ઊભો કરી દીધો એટલે આ બધા અસંતુષ્ટો ભેગા થયા, જેના નેતા લોચન ભૈયા છે. પણ લોચન ભૈયા એક વસ્તુ નથી જાણતા, રાજકારણમાં તો આવી ગયા છે પણ પ્રમાણિક છે, મૂલ્યોમાં માનનારા છે. રાજકારણને અને મૂલ્યોને દૂર દૂરની કોઈ હવે લેતી દેતી રહી નથી. પ્રમાણિકતાને, વફાદારીને, એ બધા મૂલ્યોને હવે રાજકારણ સાથે કશી લેવા દેવા નથી. તો લોચન જો પ્રમાણિક હોય, જો મૂલ્યોમાં માનનાર હોય, તો સ્વાભાવિક છે કે એ રાજકારણમાં ટકે નહીં. અત્યારે તો એ અસંતુષ્ટ નેતાઓનો જે બધા ભેગા થયા છે એનો લીડર છે. સક્સેના પોલીસ અધિકારી છે. મિસ્ટર સિંહા એ એનો બોસ છે, ડીઆઈજી છે. સક્સેનાને કેસ સોંપવામાં આવે છે. બિસુની ચામાં ઝેર ભેળવીને કોણે એને મારી નાખ્યો એ શોધવાનું છે. સક્સેના બિલકુલ પ્રમાણિકતાથી શોધતો જોરાવર સુધી પહોંચી જાય છે, પણ દા સાહેબને જોરાવરની જરૂર છે, કારણ કે જોરાવરના ડરે લોકો એ કહે ત્યાં જ મત આપે. દંડાની રાજનીતિ છે. એટલે જોરાવરને બચાવવા માટે દા સાહેબ બિંદાનું બલિદાન આપે છે. દા સાહેબ એવી વ્યક્તિ છે જે વાત ધર્મનીતિની કરે, ગીતાના શ્લોકની કરે, ગાંધીને વારે વારે વચ્ચે લાવે, પણ એના જેટલો ક્રૂર આતતાઈ રાજકારણી તમને જોવા ના મળે. એટલે એવું કહેવાય છે કે દા સાહેબના પાત્ર વડે મનુ ભંડારીએ હિન્દી નવલકથાને એક યાદગાર અમર પાત્ર આપ્યું. તો સક્સેના પોલીસ અધિક્ષક છે, પ્રમાણિક હોવાના કારણે અત્યાર સુધી બદલી થતી રહી છે, એટલે એ પણ અસંતુષ્ટ છે, પણ એનાથી ખોટું થતું નથી. એટલે છેલ્લે તો ફરી એકવાર એને સસ્પેન્ડ કરવામાં આવે છે. અને સિંહા જે બિંદાને પકડે છે દા સાહેબના કહેવાથી, જે નિર્દોષ છે, સત્ય બોલે છે, પણ આ
દેશમાં હવે સત્ય બોલનારાને માટે કોઈ જગ્યા નથી, એવું આ નવલકથા આપણને 1979માં કહે છે. આ નવલકથા આપણને એ પણ એ કહે છે કે સરકારો બદલવાથી પ્રજાનું કશું ભલું થતું નથી. કટોકટી કાળમાં કોંગ્રેસે જે સિતમ કર્યા એના બદલામાં સત્તા પલટો થયો, પણ સત્તા એટલે કે સુકુલબાબુ હાર્યા અને દા સાહેબ આવ્યા, પણ દા સાહેબ એનોય બાપ છે. ભ્રષ્ટાચાર આપણા દેશમાં શિષ્ટાચાર થઈ ગયો છે એવું આ નવલકથામાં કહેવાયું છે. તો સિંહાને છેલ્લે ડીઆઈજીમાંથી આઈજી બનાવવામાં પ્રમોશન મળે. નવલકથાના સૌથી દુઃખ થાય એવા જે પાસા છે, દત્તાબાબુ મશાલ નામના છાપાના તંત્રી છે. છાપાની ચોટલી રાજકારણીઓના હાથમાં બે કારણે હોય છે, એક ન્યૂઝ પ્રિન્ટ છાપાનો કાગળ અને બીજું સરકારી જાહેરાત. જેવા દા સાહેબ દત્તાબાબુને ન્યૂઝ પ્રિન્ટનો જથ્થો વધારી આપે એ સાથે જ અને જાહેરાત વધારી આપે સાથે હવે દત્તાબાબુ દા સાહેબને ગમે તેવા જ સમાચારો છાપે છે. સમાચાર સાથે હવે એમને કશી લેવા દેવાની. તો વેચાઈ ગયેલું મીડિયા, ભ્રષ્ટ સત્તાશાહી, આપણી આખી ન્યાયતંત્ર જેવું કશું નથી બચ્યું, પોલીસ તંત્ર જેવું કશું નથી બચ્યું, એની વાત મન્નો ભંડારી જેવા સ્ત્રી સર્જક આપણને 1979માં કહે છે. આપણને એવું લાગે કે જાણે આજની જ વાત, વેચાઈ ગયેલા માધ્યમોની આજની વાત હોય એવું લાગે. બિહારી અને કાશી એ સુકુલબાબુના બધા સામદામ દંડભેદની નીતિઓના ખેલ ગોઠવનારા બે વ્યક્તિ છે, જેમાં બિહારી પોતાના કામમાં નિષ્ણાત છે, પૈસા વેરીને લોકોને ખરીદવામાં, અને કાશી જરા થોડોક પ્રમાણિક આ બધાની સરખામણીમાં ગણવો હોય તો આ મહાભોજ. કોઈ પૂછે મહાભોજ એટલે શું? તો મૃત્યુ પછી જે ભોજન અપાય તેને મહાભોજ કહેવાય. અહીં કોની લાશ પડી છે? બિસેશ્વરની. પણ હકીકતે કોની પડી છે? તો ભારત દેશના લોકતંત્રની આ લાશ છે, જેને આ બધા જ ગીધડાઓ, દા સાહેબ, સુકુલબાબુ, મશાલ છાપાના તંત્રી દત્તાબાબુ, આઈજી સિંહા, આ બધા ભેગા થઈને લોકતંત્રના ખોતરી રહ્યા છે. એટલે આ જે મૃત્યુ છે એ કેટલા મૃત્યુ છેલ્લે થાય? ન્યાયનું મૃત્યુ, સક્સેનાનું સસ્પેન્ડ થવું અને સિંહાનું આઈજી બનવું, ન્યાયનું મૃત્યુ. બિંદાનું જેલ જવું, સત્યનું મૃત્યુ. દત્તાબાબુને દા સાહેબની નજરે છાપવું, લખવું, મીડિયાનું મૃત્યુ. અનેક મૃત્યુ અહીંયા ભેગા થયા છે અને એ મૃત્યુ પર આ બધા ગીધ છે. એ દત્તાબાબુ હોય, એ દા સાહેબ હોય, એ સુકુલબાબુ હોય, આ બધા ગીધો છે જે ભારતીય લોકતંત્રને ખાઈ રહ્યા છે, ખોતરી રહ્યા છે. આ મહાભોજ એ એનું મહાભોજ છે. એટલે શીર્ષકનો અર્થ આ છે, એ યાદ રહે. થેન્ક યુ.